તમામ પેન્શનર્સનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડિયોની અંદર. તો રાજ્યના લાખો પેન્શનર્સ છે જેના માટે મહત્વના સમાચાર છે આજરોજ આવ્યા છે કે ભાઈને જે પણ આઠમો પગાર પંચ લાગુ થયો છે એના બાદ એનો જે પણ ભથ્થાઓ છે એની અંદર મોટો વધારો છે કરવામાં આવેલો છે. તો તમામ અપડેટની વાત કરીએ પહેલાં ખાસ કરી જો તમે આપણે આ ચેનલ પર નવા હોય તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો કે જેથી કરી તમામ ડેટા અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. જોઈ શકો છો એ પ્રમાણે એક અપડેટ છે આવેલી છે. મોંઘવારી ભથ્થું છે હવે 60% તમને આપવામાં આવશે. રાજ્ય સરકારના જે પણ કર્મીઓ અને એની સાથે પેન્શનરો છે એને 2% ડીએમાં છે વધારો કરવામાં આવેલો છે. એટલે તમને જો પેન્શન પહેલા 58% ડીએ સાથે જે પણ મળતું હતું એ મિત્રો 1/1/2026 થી છે આ વધારો છે લાગુ કરવામાં આવશે. ત્યાંથી 1/1/2026 લાગુ પગાર વધારો જે પણ તમને ડીએનો વધારો છે લાગુ કરવામાં આવેલો છે. અને આ 58%ની સાથે હવે 60% તમને મળવાપાત્ર થાય છે. અને આ 60% છે આ મે માસની અંદર એને છેલ્લી ડેટ હતી કે મે માસ શરૂ થાય ત્યાં સુધીમાં છે એ બધા જે પણ વધારા છે એ લાગુ કરી દેવાના. એટલે એ વધારા લાગુ થઈ ગયા છે. તો હવેથી તમારે જે પણ પેન્શન મળતું હતું એમાં થોડો તમને પણ વધારો જોવા છે એ મળશે. જે પણ અપડેટ છે પણ તમે જોઈ શકો છો ને મિત્રો. આ અપડેટ ઓલમોસ્ટ મેં આપણી ચેનલ પર આપેલી છે. તો આવી જ મિત્રો જે પણ નાના મોટી અપડેટ આવશે તમને આ ચેનલ પરથી મળતી રહેશે. પગાર વધારાને અથવા પેન્શનરો માટે જો પણ નાના મોટી અપડેટ છે ક્યાંય બીજો ત્રીજો વધારો એ બધી માહિતી માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર કરી દેજો. અને અહીંયા નીચે એ પણ લખેલું છે ભાઈ 7મો પગાર પંચ મુજબ છે એ પગાર મેળવનારાઓ છે એને કઈ રીતે મળવાપાત્ર થશે અને શું છે બધી માહિતી અહીંયા તમારી સામે આપેલી છે. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.